વાત કરે છો મમ્મી? તે તારી ભાણકીની છોકરીના લગ્નમાં હાથ ગળામાં 5000 રૂપિયા લખાવ્યા? હા, આટલા બધા પૈસા લખાવવાની તારે શું જરૂર હતી મમ્મી? લખાવું જ ને. મારા હગા કાકીની ભાણકી થાય તો મને લખાવા જ પડે ને. વાહ, ઈ હારું. હમણાં અઠવાડિયા પહેલા આપણે તારા ફઈના સગામાં કોકના લગ્ન હતા ને, આપણે ગયા હતા. તે કેટલા લખાવ્યા હતા? 500 રૂપિયા ખાલી લખાવ્યા હતા. અને એનું તો જમવાનું સારું હતું ને બધી વ્યવસ્થા સારી હતી. એસી હોલ હતો, એસી હોલ, કાંઈ કમી નહોતી. અને તેને 500 રૂપિયા લખાવ્યા. અને અહીંયા તો કાંઈ હતું નહીં. આપણે હમણાં જઈને આવ્યા, કાંઈ એટલે કાંઈ હતું નહીં. ત્યાં તે 5000 લખાઈને વહી આવી. ક્યાં વ્યવસ્થા સારી ને ગામડામાં લગ્ન હતા, ગામડામાં. અરે પણ હું ત્યાં છે ને 500 ની બદલે 5000 લખાવત ને તો કાંઈ લેખે ન લાગે. મમ્મી તું હું વાત કરે છો? ઈ કેટલા પૈસા વાળા થાય તને ખબર છે? 1500 ની તો જમવાની ડીશ હશે ને કેટલી બધી વ્યવસ્થા કરી હતી. તું અહીંયા 500 રૂપિયા લખીને વહી આવી. કાંક તો ઇજ્જત રાખતી હતી. 500 5000 નહીં તો 2-3000 તો લખાઈને આવવા હતા ને મમ્મી. અહીંયા આપણે ગયા હતા ને, ત્યાં 100 રૂપિયાની ડીશ નહીં હોય મને એવું લાગે છે. એટલે શાક, દાળ ને ભજીયા હતું, કાંઈ હતું જ નહીં. ત્યાં તું 5000 લખાઈને વહી આવી. તને કઈ ખબર જ નથી પડતી મમ્મી. ચાંદલો હું લેવા લખાવીશ ઈ તને કાંઈ ખબર છે? કોઈ માણાના ઘરે પ્રસંગ હોય તો થોડોક એને ટેકો રહે ને એટલે આપણે ચાંદલો લખાવીશ. અને તું એવું વિચારે છો કે ઈ લોકોની ડીશ મોંઘી હતી 1500 રૂપિયા વાળી, તો ત્યાં મોટો ચાંદલો કરો એમ? અને આ બિચારા ગરીબ છે, જેટલું પોગે એટલું ઈ લોકો કરે, તો ત્યાં શું કાંઈ આપણે ઓછો ચાંદલો કરાય? ત્યાં બિચારાએ હું ઓછા પૈસામાં ડીશ રાખી છે, ઓછા પૈસામાં બધું લગ્ન ને બધું પૂરું કર્યું છે, તો ત્યાં હું આપણે ઓછો ચાંદલો કરવાનો? અને સાચી જરૂરત છે ને આને જ છે. અને ચાંદલો વધારે કરવો હોય ને તો આ લોકોને જ કરાય, કારણ કે ઈ લોકો થોડાક ગરીબ છે, એને થોડોક ટેકો રહે. ઓલા લોકોને એટલો બધો ચાંદલો આપણે ન કરાય, કેમ કે એ લોકો પાસે લાખ પૈસા છે અને એને દેખાડો કરવા એને આવું બધું કર્યું છે. એટલું બધું 1500 ની ડીશું રાખી છે, એને શું વાંધો છે? અને એની પાસે પૈસા હોય તો આવું કરે ને, કે હું લેવાય કરે એટલો બધો દેખાડો? જેની પાસે હોય એ તો કરે જ છે, પણ આ લોકો પાસે બિચારા પાસે નથી હોતું. પણ તોય તમને બધાને બોલાવે છે માનથી, અને માન આપે, સન્માન આપે છે અને આદર કરે છે, તો તમારે ત્યાં વધારે ચાંદલો કરવો પડે. એ લોકો પાસે ભલે પૈસા નથી પણ તોય બધાને બોલાવે છે અને સંબંધ હાસવે છે, તો આપણે ત્યાં છે ને વધારે ચાંદલો કરવો જ જોઈએ. એ મહેમાન તરીકે છે ને આપણી ફરજ બને છે. તારી વાત સાચી છે મમ્મી. મેં જોયું તો એ લોકો આપણા ઘરે આવ્યા હતા ને, તો આપણે બધાને કીધું હતું કે અમારા ઘરે લગ્નમાં આવજો. અને આપણે ગયા હતા ને તો આપણે માન સન્માનથી સ્વાગત કર્યું હતું ને આપણું ઘણું ધ્યાન રાખ્યું હતું. પણ હું એ બધું ભૂલી ગઈ. અને આપણે જે ફઈના સંબંધીના ઘરે લગ્નમાં ગયા હતા ને, ત્યાં એ લોકો તો આપણે ઘરે કંકોત્રી દેવાય નહોતા આવ્યા, મોબાઈલમાં કંકોત્રી મોકલી દીધી હતી. અને ત્યાં એસી વાળો હોલ તો હતો, પણ ત્યાં કોઈ આપણા સ્વાગત માટે ઊભું નતું રહ્યું. અને ત્યાં સંબંધીએ તો કોઈ વાત જ નથી કરી આપણે. ખબર છે ને તને? આપણને મને તો એવું જ લાગતું હતું કે અજાણાના લગ્નમાં આવી ગયા છીએ. મને ખાલી એ વાતની ખુશી હતી કે હા બધું હાઈફાઈ છે, એસી વાળો હોલ છે. હું એ વાતથી ખુશ થઈ હતી. પણ આ બધું મેં ખરેખર તો મેં આનો તો વિચાર જ નહોતો કર્યો. હવેથી આપણે એમ જ કરશું મમ્મી. આવી રીતે જે પૈસા વાળા હોય ને એ લોકો ત્યાં ખાલી 500 રૂપિયા છે ને ચાંદલો કરી વહી આવવાનું. અને જે લોકો ગરીબ હોય, જેને પૈસાની જરૂર હોય, ત્યાં આપણે વધારે ચાંદલો કરવાનો. કાંઈ વાંધો નહીં, મને સારું લાગ્યું, તને સમજાઈ ગયું નહીં.